ગણપતિ બાપા મોર્ય. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ એટલે કોમ્બીએશ ડાયરીઝમાં. હમણાં મારા વ્લોગ રેગ્યુલર નથી આવતા, એના માટે હાર્ટલી સોરી ગાઈસ. સોરી. પ્લસ મારે ચોરીને એવું બધું લાવી હતી, એ બધું પાછું રિટર્ન કરવાનું છે, તો આપણે બપોર પછી જવાના છીએ. ત્યારે આપણે બપોરનું જમી લીધું છે. હવે ફટાફટ કામ પતાવી દઈએ, પછી પાછા સૂઈને જાગીને પાછા જઈએ બધા કામ પતાવવા. ફરી પાછા નીકળી ગયા છીએ. અમે થોડી વાર આરામ કરી લીધો અને હવે પાછા અમે બંને નીકળી ગયા છીએ કામ પતાવવા માટે. મારે આ ચોરી દેવાની છે, તો એ ચોરી દઈ આવશું પહેલાં, અને પછી ભાઈ મને પાર્લરે ઉતારી જશે અને એને એક બે રીલ શૂટ કરવા જવાની છે. તો ત્યાં સુધી એની રીલ શૂટ કરી લેશે, ત્યાં સુધી પાર્લરમાં રહી જઈશ. તો ગાઈસ, આપણે શિલ્પા દીદીને ત્યાં ચોલી દઈ આવ્યા છીએ અને આપણે આવી ગયા છીએ અહીંયા પાર્લર પર રેડી થવા માટે. ચલો હવે આજનો લુક કયો કરવાનો એ ફટાફટ ડિસાઈડ કરી લઈએ અને પછી તમને બતાવીએ. ગાઈસ, મારો મેકઅપ અને હેરસ્ટાઈલ બંને ડન થઈ ગયું. અહીંયા ફર્સ્ટ ટાઈમ જ આવી હતી, પણ એમનો નેચર એટલો ફાઇન છે ને. થેન્ક યુ દીદી, મજા આવી. ફર્સ્ટ ટાઈમ મળી, પણ એવું લાગ્યું નહીં કે ફર્સ્ટ ટાઈમ આવી છું. તમે જરૂરથી અહીંયા વિઝિટ કરજો. ગાઈસ, અમે ત્યાં પાર્લરથી નીકળી ગયા. અમારે આમ કરીને આમ આવવું પડે, કેમ કે હેર મારા બગડી ન જાય ને એટલે. અને એક જગ્યાએ અમારે સામાન આપવાનો છે, તો ત્યાં સામાન પહોંચાડી દઈએ અને પછી ફટાફટ પાછા ઘરે પહોંચી જઈએ. જમીને રેડી થઈને પાછા નીકળી જઈશું અમે. ગાઈસ, અમે મમ્મી માટે ગિફ્ટ લાવ્યા. ચાલો બતાવી દઈએ એને. કેટલા ખુશ થઈ જોઈએ આપણે. તમારા માટે ગિફ્ટ. થેન્ક યુ. ઓપન કરો. ઓપન જ કરીએ. કરો ને. ઘોડા કાઢી દે આપણને. આ કોણ પછી ઓપન કરેલું પછી કોણ હકેલ છે? હા, સરપ્રાઈઝ. વાહ. તો ગાઈસ, હું ઘરે આવી ગઈ અને જમી લીધું અને પછી મેં મારા આઉટફિટ અને બધું પહેરી લીધું. આ હેન્ડમાં અહીંયા મેં આવું લખ્યું છે. આ સાઈડ મેં સાથી દોરો એ નહીં દેખાય. આવી છું મેં માઇનર એવો બિંદીમાં થોડું એવું કરી દીધું. અહીંયા કર્યું છે, અહીંયા. અને જ્વેલરી પહેરી દીધી. ચલો નીકળી જઈએ ફટાફટ. આજે હું રેડી વહેલા થઈ ગઈ, તો ભાઈ થોડોક લેટ પડ્યો. કંઈ વાંધો નહીં, હવે આજે આપણે વેઇટ કરી લઈએ એની. તો ગાઈસ, અમે લોકો નીકળી ગયા છીએ, પણ વરસાદ ઝરમર શરૂ થઈ ગયો. જોઈએ હવે આગળ જતાં વરસાદ નડે છે કે નહીં, કારણ કે અમે આજે રેઇનકોટ પણ નથી લીધો અને ઠંડો પવન પણ એટલો ઉડે છે. હવે આગળના ભાગમાં નથી એવી વાત મળી કે આગળ જતા નથી, આપણે સાઈડ જ છે થોડો. ને માન આપીને હરસંઘવી આવ્યા છે. ગાઈસ, અમે લોકો રિટર્ન થઈ ગયા ને અમને લોકોને એટલી બધી ઠંડી લાગે છે, એટલી બધી ઠંડી. આ રૂવાડા ઊભા થઈ ગયા ને અમે લોકો એટલા થાકી ગયા ને કે યસનું આ ખુલ્લું પેન્ટ જતી ને એને અત્યારે ચોઈની જેવું લાગે. ગાઈસ, એટલી બધી ઠંડી. જો મેં આ ચણીઓ અહીંયા બેક સાઈડમાંથી લઈ લીધો અને મેં ઓઈડો, કારણ કે બહુ ઠંડી લાગે છે. ગાઈસ, અમે લોકો ઘરે પહોંચી ગયા અને અત્યારે અમે માથું ખોલીએ જ. મને દેખાતું નથી આગળથી જેટલી આવી પિન હોય એ બધી હું રિમૂવ કરી દઉં અને પાછળની બેક સાઈડથી યશ રિમૂવ કરે છે. ચલો મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.